હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો ભાઈ? બધા મજામાં? આશા કરું છું તમે બધા મજામાં થશો. તો મેરું વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે તળાજા, કેમ કે ઇલેક્શન ફોર્મમાં સાઇન કરવા જવાનું છે. તો આપણે જવાનું છે બધાને તળાજા. તો બન્યા રહેજો આપણે વિડીયોમાં, તમને બતાવી નાનો નજારો. તો કન્ટિન્યુ બન્યા રહેજો આપણા વિડીયોમાં. તો મિત્રો, અત્યારે આપણે નીકળી ગયા છે તળાજા જવા માટે. તો જો અમારા બધા છે, જો અમારા બધી ગાડીઓ જાય છે. જો જેટલી આગળ દેખાય છે એ ગાડી અડધી ગાડી પાછળ આવે છે. રક્ષકભાઈ ની તો પાછળ ગાડીઓ લઈને બધા આવે છે. કેટલું પબ્લિક આવે છે ને તમને કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો, એટલે ના દેખાડશું કેટલું પબ્લિક આવે છે એમ. અને એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપડા નાનો નજારો બધા તમને. તો મિત્રો, અત્યારે આપણે ભોગી ગયા છે તો આજ મને ધાવણ છે સીધું ગૌતમભાઈ ની ઓફિસ છે. કેમ કે આપણે બધા ફોર્મ ભરવા જવાનું છે સુધી, એટલે અમારા કાકાની ઉભા રહેલા છે સુધીમાં, એટલે ફોર્મ ભરવા જવાનું છે. તો તમે બન્યા કન્ટિન્યુ જે ફોર્મ ની પ્રોસેસ થાય છે ને બધી પ્રોસેસ તમને દેખાડ્યું. તો અત્યારે તો આપણે ભૂગેલા છે તળાજા, ના છે વાય ચોક. જો તમે જોઈ શકો, વાય ચોક થી સીધું જ જવાનું છે. સીધું આપણે ડાયરેક્ટ હતી ગૌતમભાઈ ની ઓફિસ છે. તો કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો. નાલો તમને નજારો દેખાડું જેટલી પ્રોસેસ થાય છે ને બધી. તો આપણે હવે ગૌતમભાઈ ની ઓફિસે જઈને મળીએ બધા. તો અત્યારે આપણે ભૂગી ગયા છે ગૌતમભાઈ ની ઓફિસે. તો તમને દેખાડું છું અહીંયા. તો અત્યારે ભૂગી ગયેલા છે આપણે ગૌતમભાઈ ની ઓફિસે. જો આ બધા અહીંથી જવાનું છે આપણે ફોર્મ ની પ્રોસેસ કરવા. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. જો આમ જો બધા અમારા સાથીદારો આવેલા હતા. જોવો તમે જ્યાં સુધી તમે નજર પકડના બધા જો આ બધા આવેલા હતા અત્યારે કે સ્ટુડન્ટ ફોર્મ ભરવા. જો અમારા ગદાભાઈ ની જો બધા અમારા નિકુલ લાઈફસ્ટાઈલ વ્લોગ જો લાઈફસ્ટાઈલ વ્લોગ ઉતારે છે. તો અમારા વડીશ ને કઈ કહેવો ભાઈ? થોડીક વાર રહીને અમારા કહે તમને કઈક. તો અત્યારે તો બધા ગૌતમભાઈ ઓફિસે આવેલા હતા ને અહીંથી હવે જવાનું છે ફોર્મ ભરવા. અત્યારે અમે નીકળી ગયા છે ફોર્મ ભરવા માટે જવા માટે તાલુકા કચેરીએ. તો જો અમારા બધા આયલા જાય છે અને જો આમ જો બધા આયલા આવે છે. જો તમે તો અત્યારે બધા જાય છે તાલુકા કચેરીએ ફોર્મ ભરવા માટે. તો તમે બન્યા રહેજો કન્ટિન્યુ અમારા વિડીયોમાં. તો નાની બધી પ્રોસેસ બતાવી તમને કે કેવી પ્રોસેસ થાય છે એમ. તો જો આ બધા આયલા જાય છે ને જો અમારા આમજી લાઈફસ્ટાઈલ વ્લોગર છે, અમારા નિકુલભાઈ વ્લોગર છે. તો બધા વ્લોગર ભેગા ક્યાં છે પહેલી વાર બધા હારે વ્લોગ બનાવી છે અમારા રામજીભાઈ ને નિકુલભાઈ ને બધા. તો અત્યારે તમે જાય છે ફોર્મ ભરવા માટે. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં, દેખાડીએ કેવો કેમ. આપણા તળાજાના આંગણે ઉમેદવાર નામાંકન કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના સાંસદ શ્રી જેમના માધ્યમથી જેમના શરીરથી આ દેશના 80 કરોડ લોકોને અન્ન પૂરું પડતું હોય તેવા આપણા અન્નદાતા અન્ન દેવી બેન શ્રી નીમુબેન બામણિયા, કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ શ્રી નારાયણભાઈ મોરે, શહેરના પ્રમુખ શ્રી આરકેભાઈ વાળા, આપણા અલગ સોશિયલ વિસ્તારથી પણ ઉપસ્થિત હોય વાઇસ ચેરમેન શ્રી અભયસિંહ રજૂ કરવા જવાના છે. ત્યારે ઉપસ્થિત આપણા સૌનું ગૌરવ આપણા પર લાગેલા સાંસદ અને કેન્દ્રના મિનિસ્ટર શ્રી નીમુબેન બામણિયા, આપણા પર લાગેલા ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ, સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ અને પૂર્વ મહામંત્રી શ્રી નારાયણભાઈ મોદી, તેમજ આપણા તળાજાના માર્ગદર્શક અને પૂર્વ મહામંત્રી સીટીભાઈ, ભૂતપૂર્વ બેનશ્રી મંત્રી શ્રી પાટાભાઈ, ડોક્ટર સાહેબ, મારા સાથી પ્રમુખ શ્રી શહેરના આઈકેભાઈ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન વિક્રમભાઈ, વાઇસ ચેરમેન સૌજીભાઈ, તેમજ સ્ટેજ ઉપર બેઠેલા તમામ વડીલો, આગેવાનો અને મારી સામે બેઠેલા તમામ કાર્યકર્તા વડીલોનો ભારતીય જનતા પાર્ટી વતી આજની આ ફોર્મ ભરવાની સભામાં મને ઉપસ્થિત આપણા કેન્દ્રીય મંત્રી બેન શ્રી નીમુબેન બામણિયા,
આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપ સૌને ખાસ એ જ વિનંતી કે આમાં કદાચ હશે પાર્ટીને યોગ્ય લાગે એ ઉમેદવાર મૂક્યા, કારણ કે આપણે બધા ઉમેદવાર ટિકિટ નહીં ઉમેરી શકીએ, પણ છતાંય આપણે મને ગમે છે અને મારે જ પાર્ટીનો ઉમેદવાર જીતવો જ હોય એવું આપણે બધાએ ખંભે ખંભા મિલાવી અને આપણા ઉમેદવારમાં આ વખતે આપણે એવી નેમ છે કે આપણે જિલ્લાની 8 સીટ આપણે જીતવાની છે, તો આમાં આપ સૌ સાથ સહકાર આપી અને જ્યાં પણ તૂટતું હોય ત્યાં આપણે હાંધી અને સર્વને એક સાથે રાખીને 8 જીતી એવી આપ સૌ પાસે અપેક્ષા રાખી છે. વંદે માતરમ. ભારત માતા કી જય. વિક્રમસિંહભાઈએ આપણું એટલા માટે મેં તમને કીધું છે કે અહીંયા છે ને શૈક્ષણિક પછાત બક્ષી પણ એમને પણ મામલતદારની કચેરીમાં જવાનું છે. સીટ છે તાલુકા પંચાયતની દિહોર, ભદ્રાવળ 1, ભદ્રાવળ 2 અને રાજપરા નંબર 2. થળિયા જિલ્લા પંચાયત સીટ સામાન્ય સ્ત્રી, એની નીચે આવતી થળિયા કુંડેલી સાંકળાસર નંબર 1 શોભાવર, એમને પણ મામલતદાર કચેરીમાં જવાનું. ત્રાપજ જિલ્લા પંચાયત સીટ એમની નીચે આવે છે ત્રાપજ તાલુકા પંચાયત ભાલાર, મણાર અને સથરા, એમણે પણ મામલતદાર કચેરીમાં જવાનું છે. અલગ, દિહોર, થળિયા અને ત્રાપજ આ જિલ્લા પંચાયત સીટ એની નીચે અને તાલુકા પંચાયતના ઉમેદવારના ફોર્મ ભરવાના પ્રસંગે આપણી આવા રૂડા પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત જેમને તળાજાની ગલી ગલી અને ગામ ગામ મોઢે છે એવા આપણા સક્રિય અને લોક લાડેલા ધારાસભ્ય માનનીય ગૌતમભાઈ, આપણા મંડળ પ્રમુખ ભાઈ શ્રી મેહુલભાઈ, અમારા ગ્રામ્ય પ્રમુખ મેહુલભાઈ, તાલુકા પ્રમુખ આઈકેભાઈ, સર્વોત્તમ ડેરીના ચેરમેન. અત્યારે પહોંચી ગયા છીએ આપણે તાલુકા પંચાયતે ફોર્મ ભરવા માટે. તો ઉમેદવારો બધા ગયા છે અંદર ફોર્મ ભરવાના, અમે બધા બહાર ઉભેલા છીએ. અમારા નિકુલભાઈ વ્લોગ ઉતારતા હા ને અત્યારે બધા જો બહાર ઉભેલા છે ને ઉમેદવારો છે એ અંદર ગયેલા છે ફોર્મ ભરવા. તો એ ક્યારે આવે ને બહાર એ તો આપણને કાંઈ ખબર નથી, પણ અત્યારે એ અંદર ગયેલા છે ફોર્મ ભરવા. હવે ફોર્મ તો એવડા કારે ભરે રહી છે બહુ નક્કી નથી, તો કન્ટિન્યુ બનાવી રહ્યો આપણા બ્લોગમાં બધા નજારો દેખાડી. અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો કેવો લાગ્યો આજનો અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ હવે નવા વ્લોગ સાથે. ત્યાં સુધીમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.